બાળકોની સાથે સોસાયટીનું આયોજન છે એટલે તો આવી મરણનું કાર્ય હોય એમ થાય કેમ જાવું, પણ સોસાયટીનું આયોજન છે એટલે બધાને વિનંતી છે કે ભાવથી બધા ઝડપથી પધારો સાહેબ. કારણ કે હું તમે આ ગજાનંદ ગણપતિ એક જ વાત છેલ્લી કરી દઉં કે ગજાનંદ ગણપતિ મહારાજ 10 દિવસ આપણા આંગણે પધારે છે, 10 દિવસ આપણા આંગણે એના બેસણા થાય છે ભાઈ. હું તમે રોજ સવારમાં એની આરતી કરીએ, પૂજા અર્ચના કરીએ, સાંજે આરતી કરીએ, પાછા આપણા બાળકને સાથે લઈને આવીએ. કદાચ ઘરના જે કઈ પુરુષો હોય એ કામ ધંધે ગયા હોય, પણ બહેનો છે એ પોતાના બાળકો લઈને અને અહીંયા આરતી ઉતારવા માટે તમે ગજાનંદ ગણપતિ મહારાજની સામે પધારો. આપણે ભણવામાં તો આવ્યું છે કે આ ઉત્સવ છે એ અંગ્રેજો ભારતીયોને ભેગા નહોતા થવા દેતા એ સમયમાં, કઈ એની સામે લડવાની રણનીતિ નહોતા બનાવવા દેતા, એટલા માટે આ ઉત્સવની શરૂઆત થઈ. એ તો ભણતરમાં આવે સાહેબ, પણ શાસ્ત્ર એવું કે આપણા બાળકને એની સામે જેથી ઊભું રાખીએ ને, આ વાત મેં તમે કોઈ દિવસ આપણા બાળકને કરી નહીં હોય એટલા માટે કહું કે એની સામે ઊભા રાખી અને એની મૂર્તિ સામે રાખીને બાળકને એકવાર પૂછજો બેટા તને આમાં કઈ નોખું લાગે છે? આ ગણપતિ દાદાની મૂર્તિ છે કે હનુમાન દાદાની મૂર્તિ હોય, તને આમાં કઈ નોખું લાગે છે? ન લાગે ને તો એને દેખાડજો એકવાર કે બેટા આ ગજાનંદ ગણપતિ મહારાજ છે, એના રૂપમાં કઈ ઠેકાણું નથી. એનું મોઢું હાથીનું છે, કાન બહુ મોટા છે, નાક એટલું લાંબુ છે, પેટ બહુ મોટું છે, આંખો નાની નાની ઝીણી 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 આંખો છે. એના રૂપમાં કઈ ઠેકાણું નથી, કોઈ ઠેકાણું એના રૂપમાં નથી, પણ છતાંય તે એની પૂજા સૌથી પહેલા થાય છે. તો શું કામ થાય છે? તમારા બાળકને કોક દી કહેજો. પેલી એની પૂજા, અરે એનો બાપ મોટો દેવ મહાદેવ છે, એની પેલા ગણપતિની પૂજા થાય. તો શું કામ થાય છે? કારણ કે એની રૂપ કરતા છે ને આ દુનિયાની અંદર ગુણનું બહુ મહત્વ છે. એના ગુણ એટલા વધારે છે ને કે એની પૂજા પહેલા થાય છે. સાહેબ આપણા બાળકને એના મોટા કાન બતાવીને શીખવાડજો કે બેટા આ દુનિયાની અંદર એટલા મોટા કાન રાખજે, ગમે એ આવીને ગમે એ કહી જાય એનું કાનમાં લેતો નહીં, કદાચ આ કાનથી કાઢીને ઓલા કાને સાંભળી નાખજે. મા બાપને ગુરુ મહારાજની સલાહ પ્રમાણે હાલીશ ને તો દુનિયામાં કોઈ દી તને ઠોકર નહીં ખવા દે કોઈ, કે ઠોકર મારશે નહીં તને કોઈ, ક્યાંય તું ઠોકર નહીં ખા. આ શીખવાડવા જેવી વસ્તુ છે આ ગજાનંદ ગણપતિ મહારાજને બતાવીને સાહેબ કે દુનિયા તો બોલવાની, મેણા તો લાગવાના, મેણું કદી ન મારીએ અને મેણું માથાનો ઘા. મેણું તો મારશે દુનિયા, બોલવાનું ન બોલવાનું બધું સાંભળવું પડશે, પણ સહન કરતો 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 તું હાલો જાય ને તો ઈશ્વરના ચરણ સુધી પહોંચી જાય. એ પાકી વાત છે. એનું મોટું પેટ જોઈને તમે ખાલી એને એટલું સલાહ આપજો કે ભલા માણા મોટો થઈને દુનિયામાં તને કઈક રૂપિયા મળે, તને કઈક સંપત્તિ મળે, તારી આબરૂ વધારે હોય ને, તારી પાસે પૈસા હોય, ધનલક્ષ્મી હોય ને, તો આ ગજાનંદ ગણપતિ મહારાજની જેમ સમદર પેટો બનજે, મોટા પેટ વાળો બનજે. જ્યારે જ્યારે કોઈને જરૂર પડે ને, બીજા ત્રીજાને દઈ શકે કે ન દઈ શકે, પણ હગો ભાઈ જુદો રહેતો હોય ને એને જરૂર પડે ને તેથી એની પડખે આવીને પેલો ઉભો રહી જાજે. આ સમાજ એની નોંધ લેશે, આ દુનિયા નોંધ લે કે ન લે, પણ પરમાત્મા એની અવશ્ય નોંધ લેજે કે તારી પાસે પૈસા હોય તો મોટા પેટ વાળો બનીને કોકનું કામ સુધારવા માટે થઈને આપજે બેટા. આ એને જોઈને દેખાડવા ને શીખવાડવા જેવી વસ્તુ છે ભાઈ. આજે એનું સાનિધ્ય મને તમને મળ્યું છે, ત્યારે વિશેષ વાત નથી કરવી. અહીંયા છૂટાની વ્યવસ્થા છે, લખાવાની ઈચ્છા થાય તમે બધા લખાવજો. જે કઈ તમે આપશો એ આ સેવા કાર્યની અંદર વપરાવાનું છે ને એમાં આજના સેવા કાર્યની અંદર તેમજ આજનો સમગ્ર કાર્યક્રમ યુટ્યુબ ની અંદર લાઈવ છે. શ્રી આરાધધામ ધૂન મંડળ સુરત લખશો એટલે આજનો સમગ્ર કાર્યક્રમ લાઈવ જોવા મળશે.
તેમજ કદાચ તમે ગામડે આવતા હોવ, દિવાળીના સમયમાં દિવાળી પછી ભાઈબીજ થી શરૂ થાય છે. ખૂબ સુંદર મજાની આરાધધામની અંદર કથાનું શરૂઆત થાય છે. ઘનશ્યામભાઈ લખાણી દ્વારા સુરતની અંદર જે સંત ભક્ત ચરિત્ર કથા થઈ 5-5 દિવસ, એ આરાધધામની અંદર દિવાળી પછી ભાઈબીજ થી લઈ અને છઠ સુધી આ સંત ભક્ત ચરિત્ર કથાનું રસપાન કરવા માટે પધારવા આપ દરેકને ભાવભર્યું આમંત્રણ છે. બપોર પછીની કથાનું સેશન છે, એટલે એક સેશન બપોર પછીની કથા, રાત્રિનો પ્રસાદ લઈને ત્યારબાદ 4 દિવસ ભવ્ય લોક ડાયરાના આયોજનો છે. એમાં અનેક નામાંકિત કલાકારો પધારવાના છે. એનો લાવો લેવા માટે જ્યારે જ્યારે એ બાજુ પરગણામાં પધારો ત્યારે દરેકને ખાસ ભાવભર્યું આમંત્રણ છે. નવા વર્ષની શરૂઆતમાં ભાઈબીજ થી લઈ અને છઠ સુધી શ્રી સંત ભક્ત ચરિત્ર કથા વક્તા શ્રી ઘનશ્યામભાઈ લખાણી દ્વારા ખૂબ સુંદર એનું ગાન થવાનું છે, ભજન થવાનું છે. એટલે બધા ભાવથી ત્યાં પધારજો. જ્યારે પણ આવો ત્યારે આરાધધામે ખાસ ભાવથી આ સેવા નિહાળવા માટે થઈને પધારજો એવી દરેકને આમંત્રણ છે, વિનંતી છે. ત્યારે વિશેષ સમય ન લેતા અહીંયા છૂટાની વ્યવસ્થા છે. તમને એમ થાય કે લખાવું છે તો બધા ભાવથી થોડું થોડું અર્પણ કરજો ભાઈ, કારણ કે દેવા જેવું ટાણું મને તમને મળ્યું છે. ત્યારે કુંભગરુનો મરી આજ લાવે માનો સાહેબો, કુંભગરુનો ભરી આજ લાવે મારો સાહેબો, શંકર જલ સેના ભોળોનાથ જલ કેરીદા, હાલો મારી સૈયારું, હાલો મારા સંતો, ગણેશ બધા ગણેશ વદાન જઈએ, જય ગુણેશા. હાથમાં કંકાવટી ચોખલિયાનો થાળ લઈ, હાથમાં કંકાવટી ચોખલિયાનો થાળ લઈ, ગણેશ વધાવન જાય હો, મોતીડે ચોક પુરા, હાલો મારી સૈયારો, હાલો મારા સંતો,
મારા સંતો ગણેશ બધાવા જઈએ જઈએ રે જઈએ ગણેશ બધાવા મરણની ધૂન જ એવી મર્યાદા રાખવી પડે. આજ તો આનંદ છે ને આ બાજુ યુવાનોનું ગ્રુપ એવું છે ગયા વર્ષની જેમ. કલાકારને કેટલો ખીલો હોય એ તમારા હાથમાં હોય, બાકી તો અમારી પાસે બધું હોય. ક્યાં કેટલું આપવું એ અમને ખબર છે. એટલા માટે બધાને વિનંતી, જો મજા આવે તો હાંકલો પડકારો કરજો તો વધારે તમને આનંદ આવશે. એટલા માટે कहत कबीरा सुनो माय साधो
બધાવાન જઈએ જઈએ રે જઈએ ગણેશ બધાવાન જઈએ લખ 84 માં બહુ દિન ભટક્યા ગાડી ગાડી પાછું અવતારો લખ 84 માં બહુ દિન ભટક્યા ગાડી ગાડી પાછું અવતારો મટી જાય જન્મ જંજાળો રે ગુરુજી મારો આવેલો મન તો સુધારો ગુરુજી મારો આવેલ મન તો સુધારો આવેલ મન તો સુધારો રે ગુરુજી મારો આવેલ મન તો સુધારો રે ગુરુજી મારો આવેલ મન તો સુધારો
ABCD થી શરૂ થાય જમાનો બદલાયો એ હવે ABCD થી શરૂ થાય જમાનો બદલાયો એ સીતારામ જમાનો બદલાયો એ સીતારામ જમાનો કડતાલ વાળા મિત્રો કડતાલ વગાડે એટલું નહીં, પણ તમારો પડકારો કેવો મળે છે એ મારે જોવું છે. એટલે બધાય વિનંતી છે બધાને, મારી સાથે ખોલ ખોલ અને ખોલનો નાદ તમારે બધાએ કરવાનો છે. તમારો અવાજ સંભળાવવો જોઈએ બધાનો, કોઈ બાકી નહીં આમાં. ખુરશીએ બેઠા હોય, હેઠા બેઠા હોય, બધા આગળ પાછળ બાજુમાં જ્યાં કાંઈ બેઠા છો બધા પ્રેમથી ગાવાનું છે મારી સાથે. બે હાથ ઊંચા કરી એટલે બધાના ભાવથી હાથ ઉપર થઈ જાય. એકવાર આજુબાજુમાં જોયા વગર આપણે પરમાત્મા હૃદયની અંદર બેઠો છે એને દરવાજા ખોલાવવા છે. એટલા માટે બધાને વિનંતી, બે હાથ ઊંચા કરી. ઘણાને એમ થાય કે બાજુ વાળા કરે કરવા છે, નકર નથી કરવા, રહેવા દેવી. અરે રાખો રાખો, આ કેટલી મહેનત આ કરે છે, આપણને કેમ ખબર પડશે? નકર પાછળ પીળા શર્ટ વાળા ભાઈ, હા બધા બધા આવી ગયા એમાં. અલ્યા ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા. હા તમારો બહુ અવાજ આવ્યો છે, નજીક થી નથી આવતો. બોલો, આયા દગો થઈ ગયો મારી હારે. હા આગળ પાછળથી એકવાર ખાવો ખાધો હોય તો આજ તો અવાજ આવવો જ પડે. કારણ કે લાઇટિંગ વાળા લાઈટ જાય ને એટલે જીબી વાળા ટેસ્ટિંગ આપે. પેલા એક ટેસ્ટિંગ આપે, જો ટકી જાય, બીજું આપે ટકી જાય, પછી ત્રીજું આપે ન ટકે તો પછી બહુ ટેસ્ટિંગ દેવાના ન હોય. એમાં મારું ટેસ્ટિંગ છે, જો તમે સપોર્ટ કરશો તો હું હાલી જાય, નકર પછી મને આવડે પૂરું ફીંડલું વાળતા મને આવડે. એટલે તમારો જેવો સહકાર એવો અહીંયાથી બધું રજૂ થશે. બધાને વિનંતી, એકવાર હાથ ઉપર થઈ જાય. હા છેલ્લે એકવાર એકવાર વાહ આ નવકાર. અલ્યા ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા. જય રામ છો માખણ ચોર તારો ગલીએ ગલીએ છો. આ નવકાર હે
તારા બંધ દરવાજા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા આનંદ કરા ભાઈ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલી નાખ, ખોલી નાખ. મારી કોડિયાર રમવા
મારા હથીલા અને નણદલ છે નઠા હો સાસુજી મારા ઢીલા અને નણદલ છે નઠા મારી જેઠાણી ના જોર બહુ જબરા રે રજ મને કોણ લઈ જાય મારી જેઠાણી ના જોર બહુ જબરા રે રજ મને કોણ લઈ જાય મને વ્રજ ના સપના આવે રે વ્રજ મને કોણ લઈ જાય ઉલા ગોવાળિયાને કોણ સમજાવે રે વ્રજ મને કોણ લઈ જાય સંગ હાલ્યો જાજરા કરવા અને મને જવાનું મન થાય હો સંગ હાલ્યો જાજરા કરવા અને જવાનું મન થાય પછી ગોતે આખું ગામ રે વ્રજ મને કોણ લઈ જાય મને કનૈયાના ગાગર આવે રે વ્રજ મને કોણ લઈ જાય મને કાનુડાના ગાગર આવે રે વ્રજ મને કોણ લઈ જાય અહીંયાથી અમારી ધૂન મંડળની વ્યવસ્થા પ્રમાણે તમારા સુધી અમારા બે યુવાનો એક નોટબુક લઈને આવે છે જો તમને ઈચ્છા થાય કારણ કે આજે ખાલી અમારા માટે આ કાર્ય નથી આપણી સોસાયટીનું કાર્ય છે અહીંયા જે પક્ષી ઘર છે એમાં જે પક્ષીઓને કોકની આંતરડી ઠારવાનું કાર્ય છે ભાઈ આજે એનું કોઈને લેવાનું છે મારે તમારે આવું ભજન કરીને એટલે કોઈ એવું ન રાખશો ભાઈ ફલાણા ભાઈ લખાવે છે તો આપણે લખાવા જ પડશે નહીં તમને મજા આવે તો જે કાંઈ લખાવાની ઈચ્છા થાય તો લખાવજો નકર તમે તારે ભજનનો આનંદ કરો એવી કોઈ ચિંતા નથી અને એટલા માટે પૈસા ભેગા કરવા કાર્ય કરતા નથી પણ સમય એવો છે કે આ કોકની આંતરડી ઠરશે ને તો એનો આશીર્વાદ ઈશ્વરના ચોપડે લખાશે નાભી માંથી નીકળે અને પછી ધણીનો સુને ધા તો તમારી અરજીમાં ઉણપ અને કા પછી વાયો આ કળયુગનો ભાવ એટલે તમને મજા આવે તો લખાવજો બાકી એવો સંકોચ ન રાખતા કે ભાઈ બેને બાજુવાળા બેને લખાવ્યા ભાઈએ લખાવ્યા આપણે લખાવા પણ તમને એમ થાય નાનું મોટું વ્યસન કરીએ છીએ અને આપણને એમાંથી એક દિવસ વ્યસનનો ખર્ચો આમાં લઈ જાય ને ભાઈ તો આ સદમાર્ગે વપરાવાનું છે જે કર્મ કરશો એ મારીને તમારી સાથે આવવાનું છે એ તો ચોખ્ખી વાત છે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા અને જો જસ કર્મ વો તસ ફલ ચાખા શાસ્ત્રો આવું છે જે જેવું કર્મ કરે એને એવું ફળ જે વાવશે ઉગશે હારું વાવશે તો હારું ઉગશે નકર બાવળિયા વાવશે બાવળિયા ઉગશે ને આંબો વાવશે તો આંબો મળવાનો છે પછી બાવળિયાનું બીજ વાવીને આંબો ક્યાંથી ફળે લઈ લે લાવ જેવું તરત જોતા નહીં જડે એટલે આ લાવો લેવાનો જેવો સમય છે એટલે લખાવાની ઈચ્છા તો બધા ભાવથી લખાવજો દરેકને વિનંતી છે થોડું જે પોગી શકો એ ભાવથી અર્પણ કરજો વિનંતી છે ત્યારે मतलबी या दुनिया 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 छा मतलबी या दुनिया 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 छा मतलबी ए दुनिया यो मारी कोई हकी नोती અમારી દુબળી દિશા રે હતી કોઈ ન તું ત્યારે મારી ખોડલ હતી ખોડિયા અમારું કોઈ ન તું ત્યારે મારી ખોડલ 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 ખોડલ
રામના ને હડે ઉતરી હાથી કોઈ ના તું ત્યારે મારી ખોડલ હતી ખોડિયા કોઈ ના તું ત્યારે મારી ખોડલ 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 આખી દુનિયાનો યા નાટકાનો મારો આંગણે પૂજાઈ અલબેલો આખી દુનિયાનો યા નાટકાનો મારો આંગણે પૂજાઈ અલબેલો આયો આઠમની મત રાત કનયો આયો આઠમની મત રાત કનયો નંદ ઘેર યા નંદ ભાઈઓ આજ મન મૂકીને રમજોરા હરે હારે રમ મન મૂકીને રમજોના હરે હારે રમે કરે નાટકેલો આખી દુનિયાનો યા નાટકાનો મારો આંગણે પૂજાઈ અલબેલો આવો માં હળવે હળવે આવો આવો માડી હળવે હળવે આવો મેદને આવો માં હળવે હળવે આવો મેદને આવો માડી હળવે હળવે આવો તો દરિયાની દેવી દરિયાની દેવી દેવોણી રે અલખ નિરંજન અલખ 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 નિરંજન અલખ નિરંજન જય હો મેદને આવો માડી હળવે હળવે આવો મેદને આવો માં હળવે હળવે આવો વિશાલ ગદા ધોટ ગંગરભા શેષ સોમ સમ વિશાલ ગદા ધોટ ગંગરભા વતન ગીત અંગ માલ મન નીર કાજે લોક કઈ લાલ લાલ ચંદન સે સોર ભાલ કુમકુમ સિંદૂર ગુલાલ ભગુટી વરસાજે મુન્નન તી કંઠ માલ સદા હરવે કુશાલ પલક ડાલ રુદ્ર માલ હરવે આગ રાજે તાંડવ નાચે મારો ભોલો મહાદેવ યાદ તાંડવ નાચે
ગોપી ભજન વિશ્વેશ્વર તારે એ હર 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 તારો હર 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 મહાદેવ હર મહાદેવ હર 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 મજદારો શિવ 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 રગતારો ભોળો મહાદેવ સર્વ સંકટ હારે મારો નાડો મહાદેવ સર્વ સંકટ હારે બાપા સીતારામ સીતારામ ઓ મગદાન બાને બાવલિયા તારી કરુણાનો કોઈ પાર નથી નથી મારી જગમગ ડોલે નાવડિયા મારી જગમગ ડોલે નાવડિયા મારી જગમગ ડોલે નાવડિયા મારી જગમગ ડોલે નાવડિયા તમે કારવા આવો બાવલિયા મારી જગમગ ડોલે મને સાગર જેવા સંત મળ્યા મારા જન્મ મરણના ફેરા રેટયા મને સાગર 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 મને સાગર જેવા સંત મળ્યા મારા જન્મ મરણના ફેરા રેટયા મને મોક્ષ મંદિરની ચાવી મળી મારી ઉતરી ગઈ ના વડિયા બોલો બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ ગુરુ રામ બાપા રામ 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 હરે હરે ગુરુ રામ બાપા રામ 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 હરે હરે રામ હરે હરે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ અને માં ખોડલને યાદ કરવાની ફરમાઈ છે એટલે 501 રૂપિયા માં ખોડિયારના નામથી અહીં અર્પણ કરવામાં આવે છે ત્યારે હું તને વિનવું ખોડિયારમાં કરબે રમવાની આવજો હું તને વિનવું ખોડલમાં કરબે રમવાની આવજો સરખે સરખી